મારા માથા હું દિવાલમાં પછાડું, મારા માથામાં દાંતીઓ ન અડે એવા ઢીમચા ઉપડી ગયા હોય. પણ મારી દીકરી એમ કહે કે હે મમ્મી એમ કરમાં, હે મમ્મી એમ કરમાં. અને પછી તે દિવસથી વિજયભાઈ એવું નક્કી કરી લીધું કે જગતને શું ફેર પડવાનો. મેં મારા લગ્ન જીવનને બચાવવા મરણિયા પ્રયાસો કર્યા છે, બરાબર. કારણ કે દીકરો હોય કે દીકરી હોય, આજે કોઈ પણ પાત્ર છે એ લગ્ન છૂટાછેડા માટે ન કરે. કદાચ મુશ્કેલીનો સમય આવે, મને ભલે ગમે એટલી ઠોકરો મળી હોય કે હું ગમે એટલી પાત્રોને લઈને હેરાન થઈ હોય, પણ જ્યારે એવો સમય આવે કે ખરાખરીના ખેલમાં જ્યારે એને સમાજ તરછોડી દે અને જો હું સક્ષમ હઈશ ને તો હું જેમ આ લોકોની સેવા કરે ને એમ એની કરી લઈશ. કારણ કે મારે તો એના અંતરાત્માના પરમાત્મા જે બેઠો છે ને એની યાર લેવા દેવા છે. મારી લાયકાત તો નથી, મારી ઓકાતે નથી, પણ આજે ઈ કંઠી મેં પહેરી છે, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણીને, નિરાધારને આશરો. તો મારી માના જીવનને લક્ષ્યમાં રાખી અને હું આ અભ્યાગતોની સેવા તો કરી શકું ને. કારણ કે મને તો ખબર છે કે મતલબનું જગત ક્યાં સુધી મારી પાસે આવશે ને ક્યારે છોડીને જતું રહેશે. એટલે આગળ આપણે એવા અમરધામ આશ્રમના નિર્માણ તરફ જઈએ છીએ અને હું અમરમાને હૃદયથી પ્રાર્થના કરીને માગું છું. ઠોકરોની પણ ચરમસીમા કહે છે ને, સમજવા જેવો શબ્દ છે. સ્ત્રી કેટલે સુધી સહન કરી શકે ને એ મારે દ્રષ્ટાંત આપવું છે. ઠોકરો મળે છે, કેવી ઠોકરો અમુક છે ને આપણે વર્ણવવી પણ અશક્ય હોય છે. સ્ત્રીઓને મારે ઉપદેશ આપવો છે. સામાન્ય એવી ન જે બાબતો હોય ને અત્યારે છૂટાછેડા થાય છે, આવા પ્રશ્ન આવે છે, નોર્મલ એવા પ્રશ્નો. તમે જીવનના અનેક દિવસો જોયા છે સારા નરસા, એક બે ઠોકરોના દ્રષ્ટાંત લેવા છે મારે. ઠોકરોના દ્રષ્ટાંત આપવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેં જેમ કીધું એમ કે મેં ઓલવેઝ પોઝિટિવ લીધું છે. ચલો, જીવનમાં જે ઠોકરો આવી છે મારા જીવનમાં, એમાં મેં મારા લગ્ન જીવનને બચાવવા મરણિયા પ્રયાસો કર્યા છે, બરાબર. કારણ કે દીકરો હોય કે દીકરી હોય, આજે કોઈ પણ પાત્ર છે એ લગ્ન છૂટાછેડા માટે ન કરે. દરેકને પોતાના જીવનના સપનાઓ હોય, દરેકને પોતાના જીવનના સપનાઓ સાથે જીવન જીવવા માટેના ઘણા બધા એમ કહેવાય ને કે ડ્રીમ સાથે એ વ્યક્તિ નીકળવું હોય કે હું મારા જીવનમાં કંઈક પ્રગતિ કરીશ, કંઈક આગળ વધીશ, પરિવારની ભાવના. એમ પહેલેથી મારું જીવન સંયુક્ત પરિવાર સાથેનું, ટૂંકમાં મને એવો શોખ હતો કે ભાઈ આપણું ઘર, આપણું પરિવાર, આપણું જીવન છે એ હૈરું ભૈરું હોવું જોઈએ. પહેલેથી હું માણસીલી માણસ હતી કે મને માણસો વચ્ચે ગમે, મને એકલહુડું એકલવાયું જીવન જીવવું ન ગમે. પણ સાથે સાથે મારા જીવનના એવા લક્ષ્યો બી હતા કે મને ખૂબ મારા બિઝનેસમાં પ્રોગ્રેસ કરવું હતું, મને ખૂબ આગળ વધવું હતું, મારે મારા જીવનને અને મારા પરિવારને ખૂબ આગળ લઈ જવો હતો. એ એક ઈશ્વરની કૃપા છે મારા ઉપર કે મને ઈશ્વરે ખૂબ આવડત આપી છે અને હું લક્ષ્યવાળી વ્યક્તિ છું, ખૂબ સંઘર્ષવાળી અને ખૂબ મહેનત કરવાવાળી વ્યક્તિ છું અને મને આ મારું મહેનતું જીવન મને ગમે. પણ આપણે એ મુદ્દા ઉપર એટલે નથી જવા માગતા કે હું મારા ભૂતકાળને સારી રીતે યાદ કરવા માગું છું કે મારા જીવનમાં જે કંઈ પણ થયું ને ઈશ્વરે કંઈક બીજા જીવોના સારા જીવન માટે કર્યું છે, એમાં એ કોઈ દોષિત નથી. જે કંઈ પણ છે એ કદાચ મારા દોષો એવા હશે કે મારી અપેક્ષાઓ એક વધુ સારા જીવન માટેની હતી કે મારો બિઝનેસ સારો પ્રોગ્રેસ થાય, મારા બાળકો સારું ભણતર ભણે, હું કંઈક સારું કમાઈ અને સમાજને, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાવ. બની શકે કે બે પાત્રોની વિચારધારા સરખી ના હોય, બેયના લક્ષ્યો, બેયના સિદ્ધાંતો અલગ અલગ હોય. હું બેમાંથી એકેય પાત્રોની બુરાઈ કરવા માગતી નથી, કારણ કે અમે કંઈક પ્રારબ્ધ કર્મને આધીન ભેગા થયા હશું, પ્રારબ્ધ કર્મને આધીન અમે અલગ થયા હશું. અને હજી મેં લાઈવમાં પણ કીધું છે ને અત્યારે કહું છું કે બે પાત્રોને જ્યારે કદાચ મુશ્કેલીનો સમય આવે, મને ભલે ગમે એટલી ઠોકરો મળી હોય કે હું ગમે એટલી પાત્રોને લઈને હેરાન થઈ હોય, પણ જ્યારે એવો સમય આવે કે ખરાખરીના ખેલમાં જ્યારે એનું શરીર અશક્ત થાય, જ્યારે એનો મગજ અશક્ત થાય, જ્યારે એને સમાજ તરછોડી દે અને જો હું સક્ષમ હઈશ ને તો હું જેમ આ લોકોની સેવા કરે ને એમ એની કરી લઈશ. કારણ કે મારે તો એના અંતરાત્માના પરમાત્મા જે બેઠો છે ને એની યાર લેવા દેવા છે, મારે આ સ્થૂળ શરીર હારે કાંઈ લેવા દેવા નથી. તે દિયે નહોતું ને આજે નથી. પણ જો મને સમજી શકો તો હું ઘણીવાર લાઈવમાં કહું છું કે હું સમજાઈ જાઉં તો હું ખૂબ સરળ વ્યક્તિ છું,
અને નો સમજાય તો આવોના જેવું છે કે એક શબ્દ માટે હા. આજે ઋષિ મુનિઓ આખી જિંદગી તપ કરે છે એક સ્ટેજને પામવા માટે, તો એ આખી જિંદગી આપણે એ પાત્ર નથી સમજી શકતા. આપણી બાજુમાં આપણા સદગુરુ હોય, હા. આપણને રસ્તાઓ દેખાડતા હોય, આખી જિંદગી એક થાળીમાં ખાતા હોય બેઠા હોય ભેગા, પણ છતાંય ગુરુ શિષ્યનો આખો પૂરો સમય વહી જાય છતાંય આપણે હું વસ્તુ માટે દોડીએ છીએ નથી સમજી શું શકતા. પામવું છે એ નથી તો આ પણ પ્રેમનો એવો અગાધ દરિયો છે કે સમજાઈ જાય તો બહુ સરળ છે, નો સમજાય તો કદાચ આખી જિંદગી પૂરી થઈ જાય. પણ વાત રહી સંઘર્ષની કે બેનો નાના નાના સંઘર્ષમાં નીકળી જાય છે અને ઘર છોડીને જતા રહે છે, તો મારી દ્રષ્ટિએ એ એક એનું આકર્ષણ છે કે જ્યાં સુધી તમારી પાસે ધન સંપત્તિ વૈભવ તમારું પદ પ્રતિષ્ઠા અને તમે એની પાછળ તમારી જે જરૂરિયાતો છે એ પૂરી થાય ત્યાં સુધી છો. જેવી તમારી જરૂરિયાતો જેવી તમારી અપેક્ષાઓ પૂરી થઈ જાય પછી છૂટા પડી જાય છે. ને અત્યારે આ સમયમાં એ જ થઈ ગયું છે ને ભાઈ કે આજે લગ્ન જીવનને કોઈ સ્થાન જ નથી. એક વ્યક્તિ શરીરથી અસક્ષમ થાય કે મગજથી અસક્ષમ થાય કે સંપત્તિથી પૂરો થઈ જાય એટલે મારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ પછી તું કોણ અને હું કોણ, આ બધા એ જ છે ને. નહીતર તો આ આશ્રમો ક્યાં બનવાની જરૂર છે. અત્યારે 80% ઉપરના કેસો આ જ રીતે આશ્રમમાં આવે છે કે માણસ શરીરથી પૂરું થઈ ગયું એટલે હવે એને કાંઈ જરૂરિયાત નથી, મગજથી અસક્ષમ થઈ ગયું એટલે કાંઈ જરૂરિયાત નથી. સપ્તપદીના 7 વચનો, ફેરા, લગ્ન જીવન, શાસ્ત્રો, સંસ્કાર બધું પૂરું થઈ જાય 10 છે. દિવસમાં ભૂલી પણ જાય. પણ જે ખરેખર નીતિથી ઈમાનદારીથી સંઘર્ષથી જે સ્ત્રીઓ જીવી છે અને છતાંય એને લગ્ન જીવનમાં જ્યારે ઠોકરો મળી છે, સમાજની ઠોકરો મળી છે, પરિવારની પોતાનાની ઠોકરો મળી છે, ત્યારે મારો એક જ સંદેશો હું લાઈવમાંય કહું છું અને અત્યારે આપણા સંવાદમાંય કહું છું કે ત્યારે છે ને શાંત મગજે ધીરજ રાખી અને સમયને પસાર થવા દેવો. જેમ સારો સમય જાય એમ ખરાબ સમય જતો રહે. અને આ સમયમાં મેં ભાઈ એવું થાય કે મારી દીકરી નાની હતી ને હું જ્યારે આ સમયમાંથી નીકળતી ને તો મને એક ને એક પ્રશ્ન કાયમ સતાવતો કે મારી દીકરીનો શું વાંક. ઠીક છે આપણા જે પ્રશ્નો છે એ છે તો હું હાથમાં ઈંટો લઈને માથામાં પછાડું, હાણચી લઈને માથામાં પછાડું, ઈંટો લઈને માથામાં પછાડું, મારા માથા હું દિવાલમાં પછાડું, મારા માથામાં દાંતીઓ ન અડે એવા ઢીમચા ઉપડી ગયા હોય, પણ મારી દીકરી એમ કહે કે હે મમ્મી એમ કરમાં, હે મમ્મી એમ કરમાં. અને પછી તે દિવસથી વિજયભાઈ એવું નક્કી કરી લીધું કે જગતને શું ફેર પડવાનો મારા હોવા ન હોવાથી, આનો શું વાંક છે. અને હું જીવીશ તો આના માટે જીવીશ અને લડીશ તો આના માટે લડીશ. અને પછી જે હથિયારો હાથમાં લીધા કે હવે આ જીવન સારા લોકોને મારી કંઈ જરૂર નથી, જગતને મારી કંઈ જરૂર નથી, હે તો મારી જરૂર કોને છે કે જેને આગળ પાછળ કોઈ નથી એને અને એક મારા બાળકને, આ બેને મારી જરૂરિયાત છે. મારી દીકરીને માં નહીં મળે અને જેને મારી જરૂર છે એને મારા જેવું, હું વખાણ નથી પણ કરતી પણ મને ગૌરવ છે કે ઈશ્વરે મને ખૂબ પ્રેમ કરવાની શક્તિ આપી છે, નિસ્વાર્થ ભાવનો, કે જ્યાં માત્ર ને માત્ર ત્યાં મને એક અમરમાં યાદ આવે કે મને તો ભગવાને જાહો જલાલીવાળું જીવન દીધું, સંસાર દીધો, મેં મારા જીવનમાં અઢળક પૈસાઓ કમાઈને મારા શોખ સપનાઓ પૂરા કરી લીધા, પણ મારી માં આજે 30-30 કિલોમીટર ઉઘાડા પગે હાલીને જાતા હશે, એણે કોડ ભર્યા, એના ઘરેણા ઉતારી દીધા, એનું જીવન પૂરું કરી દીધું. અને હું મારી લાયકાત તો નથી, મારી ઓકાતે નથી, પણ આજે ઈ કંઠી મેં પહેરી છે, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણીને, નિરાધારને આશરો. તો મારી માના જીવનને લક્ષ્યમાં રાખી અને હું આ અભ્યાગતોની સેવા તો કરી શકું ને. તો હું જીવનને બરબાદ કરું, જીવનને બગાડું, જીવનને પૂરું કરી નાખું, તો એના કરતાં મારામાં શારીરિક સક્ષમતા છે, મારામાં આવડત છે, તો મારી દીકરી માટે અને આના માટે હું જીવી ના લઉં. 100%. હે એટલે જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ને, તમારી પાસે પૈસા ન હોય, તમારી પાસે સમાજ ન હોય, તમારી પાસે પરિવાર ન હોય, તમારી પાસે પદ પ્રતિષ્ઠા ન હોય, તો તમે રોડ ઉપર ગૌશાળા વાળી શકો, ક્યાંક અન્નક્ષેત્રમાં જઈને રોટલી કરી શકો, ક્યાંક કોક આવું ભૂખ્યું દુખ્યું હોય એને મુઠ્ઠી એક ખીચડી પકાવીને ખવડાવી શકો. એ તો થાય ને આ સમયમાં આ કરી લ્યો ને એટલે એ સમય વયો જાય અને એ અંતરાત્માને જે આનંદ આવે ને, જે સંતોષ થાય ભાઈ, અને પછી જે ઈશ્વર તમારા રસ્તા ખોલે, સંઘર્ષમાં કોઈ ન હોય, સફળતામાં આખી દુનિયા તમારી પાછળ હોય.
મેં મારા સંઘર્ષના દિવસો આવી રીતે પસાર કરી નાખ્યા હમ. કે મારે આ સમય જે 24 કલાકનો એક દિવસ રાત ભગવાને દીધી ને એ મારે હવે એ નથી નક્કી કરું કે મારું ભવિષ્ય શું, મારો ભૂતકાળ કેવો હતો. મારે વર્તમાનમાં એટલું જ કરવું છે કે જ્યાં જેટલું મારાથી સારું થાય ને એટલું કરો. પૈસા ન હોય તો કાંઈ નહીં, હા. એવો સમય આવ્યો જ હોય ને જીવનમાં. હા. પૈસા ન હોય તો તમે અન્નક્ષેત્રમાં રોટલી કરવા વયા જાઓ, કોકને નવડાવવા વયા જાઓ, ગૌશાળામાં સાફ કરો. હું તો એમ કહું ગામના ઝાડવા પાવો, અવેડા ધોવો. આ તો બધું થાય ને તમારાથી. અને જ્યારે એ તમે કરો ને પછી રાત્રે જે અંતરાત્માથી સંતોષ થાય કે મતલબી જગત તો મૂકીને વયું ગયું. હમ. આમાં કોઈ તમને હાંજે હેરાન કરવા આવવાનું, નહીં. કોઈ તમને મૂકવા આવવાનું, કોઈ તમારી યારે લેવા કે ઝઘડો કરવા આવવાનું કાંઈ ન થવાનું. તો આવડી પ્રકૃતિ, આવડી સૃષ્ટિ, એમાં તમને જ્યાં મન પડે ત્યાં કરો. કેટલા અન્નક્ષેત્રો ચાલે, કેટલી ગૌશાળાઓ ચાલે, અને આમાં તમારો સ્વાર્થ શું? આપવા સિવાયનો કંઈ જ નહીં ને, કે હું મારા હાથથી જેટલું થાય એટલું પરમાર્થ કરું. અને ભગવાને એટલી કૃપા વરસાવી ભાઈ 3 વર્ષમાં કે આ જગ્યા ઉપર અમે છે ને રોજે રોજનું લાવીને બનાવતા. કાલની અમને ખબર ન હોય કે કાલના તેલનું શું, કાલના ઘઉંનું શું, કાલના બટેટાનું શું. અને આજે કદાચ એક જ પંગતે તમારે 10,000 માણસો ખવડાવવા હોય તો ઈશ્વરની એટલી કૃપા છે. આ કહે જ છે ને કે ભાઈ ભગવાન જ્યારે 1000 હાથે દેવા નીકળે, કોઈને ખેતર વાળ્યું ને કોઈને ગામ ગરાસ, આકાશી રૂજી ઉતરે પરબે નકળંક દેવી દાસ. એમાં આ જગ્યા ઉપર આકાશી રોજી અમે ક્યાંય ફંડફાળો નથી ઉઘરાવતા, અમે ક્યાંય પોસ્ટ મૂકીને કહેતા નથી કે અમે અહીંયા આવે તોય કોઈને એમ કહેતા નથી કે ઘઉં ઘટ્યા છે, ચોખા ઘટતા જ નથી તો કહેવાનું ક્યાં આવે. ઈ કૃપા એટલે મારી માની અને દેવીદાસ બાપુની એટલી અહીંયા કૃપા વરસે છે. અને એની દયાથી હું ભગવાનને અમરમાને યાદ કરું ને દેવીદાસ બાપુને યાદ કરું ને કે આ વ્યક્તિ હેરાન થાય છે, આ દુઃખી છે, ઓમાં આ તમે એની પીડા લઈ શકો, હું ન લઈ શકું. હું તો કાળા માથાનો માનવી છે, હું ખાલી એને ખવડાવી શકું, નવડાવી શકું, એની જરૂરિયાતો પૂરી કરી શકું. એની પીડા લેવાની તાકાત કે ઓકાત મારી નથી. આ તો તમને યાદ કરું ને તમે લઈ જાઓ. તો ઘણા લોકો એમ કે બેન માથે હાથ મૂકે અને હાજા થઈ જાય, મારી લાયકાત નથી. પણ હું તો એને અરજ કરું કે આ પીડા હરનાર તો માં તમે છો. આ તમારી કમાયું થકી અમરધામ આશ્રમ છે, આપણી કમાયું નથી અહીંયા કાંઈ. અને હાજા થાય છે ને એ અમરમાની દેવીદાસ બાપુની દયાથી થાય છે. આપણા હાથમાં કે આપણામાં એ લાયકાત કે એ સક્ષમતા નથી. એટલે સંઘર્ષના સમયમાં ઈશ્વર સ્મરણ અને પરમાર્થ નિસ્વાર્થ ભાવે રાખો ને, દરેક સ્ત્રીઓ માટે આ સંદેશ છે. અને ભાઈઓ માટે તે કે જે ખરી નિષ્ઠાથી ઈમાનદારીથી જીવે છે અને એને જ્યારે જગત સમાજ લોકો તરછોડે, પરિવાર, ત્યારે 2 વસ્તુ થાય ભાઈ. કાં તો તમે માનસિક અસ્થિર થઈ જાઓ, આ જે છે ઈ, અને કાં તમે સ્થિર થઈ અને રસ્તો બદલી નાખો તો ઈશ્વર તમને આધ્યાત્મ તરફ આગળ વધારી દે. તમને 2 સ્ટેજ આપે, કાં તમે તમારી સ્થિરતા ગુમાવી દો અને કાં તમને ઈશ્વર અધ્યાત્મ તરફ આગળ લઈ જાય. એટલે મને આ જે અનુભવો થયા છે એ મેં તમને રજૂ કર્યા છે કે મારા જીવનના અનુભવો. સારું કાર્યના આવા આશ્રમો હોય ને એની અમે મુલાકાત લેતા હોય, 5 લોકો આવતા થાય અને આ યોગ્ય ધામ યોગ્ય ચાલે, આશ્રમો ચાલે એવી રીતે. 2% એવા પણ છે, આમાં પણ હાડકા નાખવા આવે. કારણ કે અમને પાછળથી પાછો ફોન કરતા હોય, જો આ કે ખોટું કર્યું, અહીંયા જે રૂપિયો જાય છે ને એનો બીજે ઉપયોગ થાય છે. આવા તત્વો પણ છે. સારા કાર્ય કરો ને, માની લો કોઈ સેવકે જમીન આપી હોય કે બીજું કંઈ આપ્યું હોય તો 5 લોકો બીજા પાછળથી બીજી વાતો પણ કરતા હોય. જો આ પારિવારિક જીવનમાં બને છે, બને જ છે ને, આપણું પારિવારિક જીવન હોય એમાં આ બને છે. જ્યારે સત્તા સંપત્તિ ભાઈ ભાગોના વાતો આવે ત્યારે થતું હોય, બરાબર. બિઝનેસમાં આવું થાય છે, ભાગીદારો હોય તો સ્વાભાવિક છે કે આમાં આ થવાનું જ છે. પણ આપણે આપણું લક્ષ્ય નથી ચૂકવાનું. આજે મેં જેમ કીધું એમ કે હું આ સેવા મૂકી દઉં તો ફરક કોને પડવાનો? પ્રભુજીને. જગતને હું સેવા કરું કે ના કરું, જગતને કોઈ ફરક પડવાનો નથી. મારા મૂકી દેવાથી ફરક પડશે તો જેને મારી જરૂર છે એને. આપણે આખા જગતને સાચવી શકવા સક્ષમ નથી, પણ ઈશ્વરે આપણને નિમિત્ત બનાવી અને અહીંયા મોકલા છીએ તો આપણા થકી 5-10 જીવો છે જેના આપણે નિમિત્ત બન્યા છીએ, કે જેના માટે ઈશ્વરે આપણને મોકલા છે. તો એ 5-10 જીવોને ફરક પડવાનો છે. એટલે મેં મારા જીવનનું એક લક્ષ્ય ફિક્સ કરીને મૂક્યું છે.
ભજન છે ને કે મેરું તો ડગે જેના મંડળા ડગે નહીં, પછી ભાલે ને ભાંગી પડે બ્રહ્માંડ. એમ મેં એવું નક્કી કરી લીધું છે કે મારા જીવનમાં અંધાધૂંધ આંધી તોફાન જે આવવું હોય આવી જાય, મારો તારણહાર તો પ્રભનો પીર છે. પણ હું મારા રસ્તામાં મારા સ્વાર્થ માટે કે જગતના શબ્દો થકી આ કાર્ય હું છોડીશ નહીં. જે દિવસે મારું પ્રારબ્ધ કર્મ પૂરું થઈ જાય અને ઈશ્વર જે દિવસે બંધ કરાવે, કારણ કે આપણે અડગ મનથી નિર્ણય લઈએ ત્યારે ઈશ્વર એમાં 100% પરમાર્થ અને નિસ્વાર્થ હોય તો 100% એના આશીર્વાદ વરસાવે ને વરસાવે જ. પણ છતાંય આપણને અહમ ન આવે એટલે એક વચ્ચે મેં રસ્તો મૂક્યો છે કે મારું પ્રારબ્ધ પૂરું થાય તે દી એક અલગ વાત છે. પણ જો હું એમ કહું કે ના હું તો કરી જ લઈશ ને મારાથી બધું થઈ જ જશે, તો આ અહમ આવી ગયો. અને અહમ ભગવાન કોક દીક તોડે 100%. એટલે જ્યાં સુધી પરમાર્થ અને નિસ્વાર્થ સેવા હોય ત્યાં સુધી ઈશ્વર તમારો ભાવ કાયમ શુદ્ધ રાખે અને ઈશ્વર તમને એ રસ્તે, મને તો ઈશ્વરે ખૂબ મદદ કરી છે, એની કોઈ સીમા જ નથી, એનું વર્ણન શક્ય નથી. પણ એટલે જ કદાચ આ ભાવ છે ને દિવસે ને દિવસે બધું દ્રઢ થતો જાય છે કે આવનારા સમયમાં એવા અમરધામ આશ્રમનું નિર્માણ થાય. ભાઈ હું એમ કહું કે આશ્રમમાં લોકો મુલાકાતે આવે, બધા એમ કે અમારા આશ્રમની મુલાકાતે આવો, પણ એક સમય મને અમરમાં અને દેવીદાસ બાપુનો સમય યાદ આવે છે કે લોકો એમ કહેતા કે અહીંયા તો અમરમાં અને દેવીદાસ બાપુએ રક્તપીતિયા ભેગા કર્યા છે, ત્યાં ન જવાય. આવનારા સમયમાં એક એવો સમય આવશે કે લોકો એમ કહે કે જલપાબેનની આ અમરધામે ન જવાય એમ, કારણ કે રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા, અતિ ગંભીર બીમારીઓથી પીડાતા, કેન્સર, HIV, પેરાલિસિસ, સડેલા ઈડું કાઢતા અમે આવા લોકો જોઈએ છીએ. ખરેખર એમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને પ્રેમની હૂંફની જરૂર છે ને. અત્યારે ઘર પરિવાર હોવા છતાંય તર છોડી દે છે, તો રોડ ઉપર એને કોણ પ્રેમ કરશે? અને એક વખત આ આશ્રમમાં આવી જાય, આવા જ્યાં જ્યાં આશ્રમ ચાલે છે, પછી ખરેખર જગત એને પ્રેમ કરશે? માનસિક અસ્થિરતા આવી જાય, પથારીવશ થઈ જાય, સડી જાય, સાજા સારા નહીં લોકો મતલબ પૂરો થઈ જાય પછી છોડી દે છે, તો આ બધાયને આ જગત પ્રેમ કરશે? હવે આ જગ્યા ઉપર આવ્યા પછી હું એને પ્રેમ ન કરું તો મારી આ સેવાય ધૂળમાં પડી. એટલે આગળ મારું એવું લક્ષ્ય છે કે અતિ ગંભીર બીમારીથી પીડાતા, અતિ રોગિષ્ટ, કે જેને જગત હાથ ન પકડે ને, હાજા હારાને તો બધાય આશ્રમ હાચવી લે. તો મને આપશે, હું જે માગું ને મને અમરમાં આપે છે, અને હું આવું જ માગું છું કે પરમાર્થ માટે આ જીવન પૂરું થઈ જાય ને. કારણ કે જીવનનું એક સમય મર્યાદા છે ને, કે કોઈ 50 વર્ષે જશે, કોઈ 60 જશે, કોઈ 70 જશે તો ખરા જ. અહીંયા તમે ગમે એટલી સંપત્તિ ભેગી કરી હશે, ગમે એટલી નામના ભેગી કરી હશે, ગમે એટલો વૈભવ હશે, એક સમય મર્યાદા આ બધું પૂર્ણ થઈ જવાનું છે. પણ અંતરનો આનંદ છે ને એ કોઈ દી પૂરો નહીં થાય. અને મને આમાં જે આનંદ આવે છે ને, કારણ કે મને તો ખબર છે કે મતલબનું જગત ક્યાં સુધી મારી પાસે આવશે ને ક્યારે છોડીને જતું રહેશે. એટલે આગળ આપણે એવા અમરધામ આશ્રમના નિર્માણ તરફ જઈએ છીએ, અને હું અમરમાને હૃદયથી પ્રાર્થના કરીને માગું છું કે ભગવાન એવી શક્તિ દેજે ને એવો આશ્રમ બનાવવા માટે મને સક્ષમ બનાવજે કે હાવ પથારીવશ થઈ જાય ને એની હું સેવા કરી શકું. અને આ કાર્યક્ષેત્ર બેન વચ્ચે વાત કરતો હતો, અત્યારે આ કેટલા બહેનો છે અને ભવિષ્યમાં જે તમે નિર્માણ કરો છો એ કેટલી સંખ્યા એમાં સમાવિષ્ટ થાય, અને આખો જે લેઆઉટ પ્લાન અત્યારે આપણે અહીંયા 40 થી 42ની સંખ્યા છે. આમ તો આ વર્ષમાં લગભગ 125-150 જેટલા રેસ્ક્યુ થયા અને લીધા, પણ આપણે આશ્રમની અગવડતાઓના અભાવે આપણે ગંગેડી 100-125 જેટલા પ્રભુજી મૂક્યા છે. પાલીતાણા માનવ મંદિર છે ત્યાં 30 જેટલા શિફ્ટ કર્યા છે, અને આગળ આપણે 1 એકર જગ્યા લીધી છે. એમાં અત્યારે હાલ 3 માળનું પ્લાન કર્યું છે કે ઓલમોસ્ટ 200 થી 250 સંખ્યા સમાય. પછી જેમ જેમ, કારણ કે અમરમાનું અને દેવીદાસ બાપુનું જે કામ હતું એ આપણે ક્યારેય એ સેવા આપણે ઇમ્પોસિબલ છે, કારણ કે માએ અને બાપુએ તો અભ્યાગતો માટે ચાલી અને ટુકડો લઈ અને સેવા કરી છે, અને એના રસ્તા ઉપર આપણે હજી ચાલતા જ નથી. કેમ કે બાપુનો અને માનો તો એવો આદેશ અને ઉદ્દેશ્ય હતો કે ઘરે ઘરેથી ટુકડો લાવી અને અભ્યાગતોને સાચવવા. આપણે આધુનિક યુગમાં છીએ, લોકો અહીંયા આવીને આપી જાય છે, લોકો આપણે ગાડીઓ લઈને જઈએ છીએ ને આવીએ છીએ, એટલે છતાંય હું એટલું બધું નથી સાચવી શકવા સક્ષમ કે હું ઘરે ઘરે ટુકડો લઈ અને આ કરું, કારણ કે ફાસ્ટ યુગ છે
એની સાથે ટાઈમે ટાઈમે બધું કામ પાર પાડવું, પૂરું કરવું. એટલે અમે આશ્રમમાં એવા નિયમો બનાવ્યો છે કે કોઈ જગ્યાએથી ફંડ ફાળો ઉઘરાવવો નહીં. શક્ય હોય ત્યાં સુધી કોઈ રોકડ સ્વરૂપે દાન પણ લેવું નહીં. હું બધું નથી નિભાવી શકતી, માએ અને દેવીદાસ બાપુએ જે કર્યા છે એ કાર્ય, પણ એટલું તો ચોક્કસ થાય કે આપણા કર્મમાં ને આપણી સેવામાં કાંઈ ખોટ ન હોય તો સ્વયં સંચાલિત ઈશ્વર જેમ સંચાલન કરે એમાં આશ્રમને ચલાવવાનો છે. એટલે આપણે કોઈ આગળના એવા આયોજનો નથી કે ભાઈ ફંડ ફાળો ક્યાંયથી એકત્રિત કરીએ કે એના માટે આપણે ભજન ડાયરાનું આયોજન કરીએ કે કોઈ બીજા ત્રીજા આયોજનો. હા, લોકો સ્વેચ્છાએ જે પોતાની રીતે આયોજનો કરે એમાં જે કંઈ પણ ફંડ ફાળો એકત્રિત કરે એમાં અમે એમને એવું કહીએ કે ભાઈ સિમેન્ટની એમ કે ભાઈ આટલું ફંડ ભેગું થયું છે બેન, શું જરૂરિયાત છે? તો અમે કહીએ કે ભાઈ સિમેન્ટની જરૂરિયાત છે કે રેતીની છે કે બેલાની છે. તો અમરધામ આશ્રમ હરમડિયાનું સંચાલન કે અમરધામ આશ્રમ હરમડિયાનું નિર્માણ પણ આપણે આગળ આવી જ રીતે કરવાનું છે કે ભાઈ સ્વયં સંચાલિત જે લોકો પોતાની સ્વેચ્છાએ જે વસ્તુ મૂકી જાય એમાંથી જેમ જેમ નિર્માણ થાય એમ આપણે કરતા જશું. સાઈડમાં ભાઈ છે, હું છે, અમે અમારા બિઝનેસ કરીએ છીએ, એમાંથી અમારી શક્તિ એવી ભક્તિ અમે કાર્ય એવા કરીએ છીએ જે અમને ભગવાનને બેને જ ખબર હોય કે આપણે ક્યાંયથી ફંડ ફાળો ભેગો કરી અને અમરધામ આશ્રમનું નિર્માણ કરવું નથી. આપણે આપણા કર્મમાં ને આપણી સેવામાં એટલું ધ્યાન દેવાનું કે ઈશ્વરને ખબર છે કે અહીંયા ક્યારે શું જરૂરિયાત ઊભી થશે. અને કુદરતની એટલી દયા છે કે ભાઈ 2 મહિનામાં 1 જાન્યુઆરી 2025 આપણે કામ ચાલુ કરી હતી, ક્યાંયથી આપણે ફંડ ઉઘરાયું નથી, છતાંય પહેલા માળનું કામ 2 મહિનામાં પૂરું થઈ ગયું છે. એટલે ઓલમોસ્ટ અત્યારે આપણે 100ની જ સંખ્યા સમાવેશ થાય એ રીતે ઓલરેડી કન્સ્ટ્રક્શન થઈ ગયું છે. એટલે મે મહિનામાં આપણે આશ્રમ અહીંયાથી ત્યાં શિફ્ટ કરશું. અને આ સેવા સાથે ગ્રુપની વાત કરો, આમાં અનેક બહેનો ભાઈઓ જોડાયેલા છે, અમુક સેવા પણ આપે છે. આ ગ્રુપ કઈ રીતે કામ કરે છે? કેટલા ગ્રુપ સેવા સાથે ગ્રુપમાં અખંડ સેવા કરતા 101 જેટલા સભ્યો છે કે જેને ફોન કે મેસેજ કે ખાલી ફોન મેસેજ ન થાય ને લાઈવ વિડીયો થાય ને આપણે બોલાવીએ તો આવી જાય. અહીંયા કોઈ પણ 1 રૂપિયો પગાર લેતું નથી. બધા પોતાના સ્વ ખર્ચે પોતાનો સમય, પોતાનું કામ ધંધો કરી છોડી અને આવે છે. અને એટલી ઈશ્વરની કૃપા છે, મેં જેમ કીધું એમ કે એકેય કામ ભગવાને મારા અટકવા નથી દીધા. એમ મને એવો પ્રેમાળ સાથી પરિવાર મળ્યો છે કે જેના થકી જ્યારે નાના મોટા કોઈને અહીંયા સુખ નથી. કારણ કે મને એવું લાગે છે ત્યાં સુધી એ લોકોની વાતો પરથી, એ લોકોના અનુભવો પરથી કે બધાએ અમરમાના દર્શન કરતા હશે અને આના હૃદયમાં એવો ભાવ ઉપજતો હશે. નહીંતર આપણે કોઈને એમ કહીએ ને કે આ સંડાસ બાથરૂમ ધોઈ નાખતો કે આ સંડાસ વાળું ગોદડું ધોઈ નાખતો તો ભાગે. અને અહીંયા લોકો સામેથી ગોદડા ધોવા આવે છે ટાઈમ કાઢીને કે પ્રભુજીના સંડાસ બાથરૂમ વાળા ગોદડા છે ને એ લાવો બેન 2 કલાક નવરા થયા છે ને બપોરે તો અમે આવીને ધોઈ નાખીએ. અત્યારે પગાર દેતા ભાઈ આ માણસો મળતા નથી. એટલે ક્યાંક મને એવું લાગે છે કે અમરમાં અને દેવીદાસ બાપુનો પ્રેમ અને આશીર્વાદ દરેકના હૃદયમાં વહેતો હશે અને આ બધાને એના અનુભવો થતા હશે કે એ દોડી દોડીને આના ગોદડા ધોવા જાય, દોડી દોડીને આને નવડાવવા જાય. માણસો અત્યારે પૈસા દેતા નથી આવતા. મને ખૂબ સહકાર મળ્યો છે. હરમડિયા ગામ જે અમરધામ આશ્રમનું નિર્માણ થયું, કદાચ એમ કહેવાય ને કે આ 10 વર્ષનું મારું એક સપનું હતું. અને હું તો લાઈવમાંય કહું છું ભાઈ કે તમે જે આપો ને એ તમને મળે, પણ સમય, ધીરજ અને હિંમત રાહ જોવી પડે. મેં જે પ્રેમ આપ્યો છે તો ઈશ્વરે મને પ્રેમ કરતા તો ઠીક છે, પણ મારા પ્રભુજીને પ્રેમ કરે ને એવું મને હરમડિયા ગામ અને હરમડિયા ધામ, હું વખાણ નથી કરતી પણ મને ગૌરવ છે. અને કદાચ આ માના જ આશીર્વાદ હશે અને દેવીદાસ બાપુના આશીર્વાદ હશે કે તું એકલી બધે નહીં પહોંચી હે તો તારા જેવા તને હું આપી દઉં. તો હરમડિયા ગામના આ જ્યારથી અહીંયા નિર્માણનો પાયો અમે મુહૂર્ત કર્યું છે ત્યારથી અખંડ એ લોકો રાત દિવસ ત્યાં છે. રાત દિવસ ત્યાં છે. કદાચ મારી હાજરી ઓછી હશે, મારાથી વધારે એ લોકો 2 મહિનામાં કામ પૂરું થયું ને તો એનો આખો શ્રેય હરમડિયા ગામને હરમડિયા ધામના દરેક સ્વયંસેવકોને જાય છે કે એ લોકોએ રાત દિવસ જોયા વગર એ લોકોએ ખાલી મને એમ કહેવાય ને કે સપોર્ટ એવી રીતે નથી કર્યો, પણ એ લોકોએ દાને એટલું દીધું છે ભાઈ. અહીંયા
ખાલી એ લોકોએ શરીરથી શ્રમ યજ્ઞ જ નથી આપ્યો, તન, મન, પણ એ લોકોએ તન મન ધનથી આ સેવા આપી છે. એટલે કદાચ આવનારા સમયમાં તો મારા માટે મારું કાર્ય ખૂબ સરળ થઈ જશે. વાહ જલ્પાબેન, ખૂબ આનંદ આવ્યો આજના આ તમામ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર. તમામ પ્રભુજીઓની વાતો, સમાજની વાતો અને નારી સશક્તિકરણની વાતો, તમામ વાતો વણી લીધી. અને સમયાંતરે જે તમે નવા આશ્રમની વાત કરી હડમતિયા, ત્યાં કોઈ કાર્યક્રમ હશે તો ત્યાં પણ આવતા રહેશું અને સમાજને ઉપયોગી આવો સંવાદ કરતા રહેશું. કાર્યક્રમમાં બેન આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. સદદેવીદાસ, અમરદેવીદાસ.